અરવલ્લીના શામળાજી તાલુકામાં મેશ્વો નદી પર આવેલા જર્જરિત ચેક ડેમોને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। વાંદીઓલ, વજાપુર, સોડપુર અને અસાલ ગામના લોકોએ તૂટેલા ચેકડેમોને બદલે નવા ચેકડેમ બનાવવાની ઉગ્ર માંગ કરી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ વરસાદી પાણી વહી જતા ખેતી અને ભૂગર્ભ જળસ્તરને નુકસાન થઈ રહ્યું છે। મેશ્વો નદીના આશરે 10 કિલોમીટર વિસ્તારમાં 7 જેટલા ચેકડેમ વર્ષોથી તૂટેલી અને જર્જરિત હાલતમાં છે। આ ચેકડેમો 200 એકર જેટલી ખેતીની જમીન માટે આશીર્વાદરૂપ બની શકે તેમ છે। જોકે ચેકડેમ તૂટેલા હોવાથી વરસાદી પાણી વહી જાય છે અને કુવા તેમજ બોરના જળસ્તરને પણ અસર થઈ રહી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। ટ્રાઇબલ વિસ્તારના મોટાભાગના લોકો ખેતી પર આધારિત હોવા છતાં વર્ષોથી રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નહીં હોવાનો આક્ષેપ ગ્રામજનો તાત્કાલિક નવા ચેકડેમ બનાવવાની માંગ કરી છે। મારું નામ પરમાર રમેશભાઈ, હું વાદીઓલ ગામનો સ્થાનિક નાગરિક છું। અમારા વિસ્તારમાં જે મેશ્વો નદી પ્રસાર થઈ રહી છે, જે વજાપુરથી લઈને સોડપુર સુધીના અનેક ચેકડેમો છે અને આ ચેકડેમોની વારંવાર તૂટવાની રજૂઆતો અમે કરવા છતાંય હજી સરકારે અમારા આ કામને ધ્યાને લીધું નથી। એનું નુકસાન આ ખેડૂતોને આજુબાજુના જે ગામ લોકોને થાય છે કે ઉનાળાનું જે પાણીના જે કૂવાના હોય, બોરના હોય એ નીચે જતા રહે છે। અગર આ ચેકડેમો સારી ક્વોલિટીના બનાવવામાં આવે અને પાણી સંગ્રહ થાય તો ઘણા બધા ખેડૂતોને લાભ થાય એવો છે અને ઢોર ઢાંખરને પણ ઉનાળાનો સારો લાભ મળે એવો છે અને એનાથી માણસનું એ જનજીવન જળવાઈ રહે એવું છે। જેથી કરીને સરકારશ્રીને અમે કહેવા માગીએ છીએ કે આ ચેકડેમો જેમ બને તેમ સારી ક્વોલિટીના અને જરૂર છે એટલે જો બનાવવામાં આવે એવી અમારે સરકાર। આશરે કેટલા ચેકડેમ છે? આશરે 7 ડેમ ચેકડેમ છે। વાદીઓલ પંચાયત વિસ્તારમાં આવતા 7 ડેમ છે, તૂટેલા છે અને બધા જર્જરિત છે। લગભગ 2-3 વર્ષથી આ રજૂઆતો કરી છે અમે, તાલુકા સ્વાગતમાં પણ કરેલી છે અને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ અમે રજૂઆતો કરી છે કે ભાઈ અમારા ગામ વિસ્તારમાં જે આવતા જે ચેકડેમો છે એને તાકીદે રિપેર કરે અથવા તો નવીન બનાવવામાં આવે, જેથી કરીને અમારી સરકારશ્રીને આશા અને અપેક્ષા છે કે અમારા ચેકડેમોની માગણી પૂરી કરે। અસ્તુ। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।